तो चलिए शुरू करते हैं। લો એવરીબોડી, હર હર મહાદેવ. કેમ છો કલેજા? હું બધા મજામાં. ધ્યાંશના પપ્પા છે નહીં, બહાર ગામ ગયા છે અને મારે જવું તું નાવા અને માથું ધોવા. મારો ધ્યાન એટલો તોફાની છે કે મને નાવાય જવા દે એમ છે નહીં, કેમ કે એને રોવા ગાંગરવાનું આખો દિવસ ચાલુ જ હોય. એટલે ધ્યાંશભાઈ સૂતો તો ત્યાં જ આપણે તો ચાલ્યા ગયા નાવા. આપણે સરસ મજાનું નાહી ધોઈ માથું ધોઈ અને નીકળી ગયા અને પછી સરસ મજાના રેડી થઈ અને ભગવાનના દીવાબત્તી કરી નાખ્યા છે. હવે ધ્યાંશભાઈ જાગે એ પહેલાં આપણે બાકી ઘરનું બધું કામ પતાવી દઈએ. એટલે આપણે તો હાલા રસોડામાં ચા મૂકવા, ચા બનાવીને ચા દૂધ રેડી રાખી. એટલે ધ્યાંશભાઈ સીધું જાગીને ચા દૂધ પીવાનું જ રહી. बात तो सही है दौड़ना तो पड़ता है। હજુ તો ચા બનાવી પેલા ધ્યાંશભાઈ જાગી ગયો અને આવીને સીધો તમને કીધું હતું એ પ્રમાણે ગંગરવાનું ચાલુ કરી દીધું, કેમ કે એ તો અમને રોજનું હોય, એમને ખબર જ હોય કે આનું તો આના ઊભું જઈશે. પછી તો ધ્યાંશભાઈને ફોલ આવીને આપણે કીધું કે બધા ફોલોવર્સને હાઈ કહી દે, પણ ધ્યાંશભાઈ મૂડમાં જ નહોતો, કે તો થાય ને. પછી તો થોડીક વાર પછી ભાઈ મૂડમાં આવી ગયો. પછી તો આપણે ચા નાસ્તો બનાવી નાખ્યો, રાતની પડેલી ભાખરીને સરસ મજાની શેકી નાખી અને પછી બધા કપડાં આપણે ધોઈને સવારે સૂકવી દીધેલા હતા. એ જો તમને બતાવી દઉં છું. लेकिन ये साला कर क्या रहे हैं? જો આવા જ નખરા હોય એમાં ધ્યાંશભાઈના, તો પછી તો ધ્યાંશભાઈને આપણે ચા નાસ્તો કરાવી દીધો. આપણે ચા નાસ્તો કરી લીધો, આપણે બીજું કામ પતાતા હતા. ધ્યાંશભાઈ રમતો હતો હોલમાં. આપણે હોલમાં જોવા ગયા હતા તો ધ્યાંશભાઈ મારા જબલા ચારે કોમ ફેલાવી દીધા હતા. પંખો ચાલુ હતો તો આખા ઘરમાં જબલા ઉડી ગયા. અને પછી તો બધા જબલા મેં ભેગા કરી લીધા. તો ધ્યાંશભાઈના હાથમાં બલૂન આવી ગયું કે મમ્મી બલૂન ફૂલાવી દે મને. બલૂન ફૂલાવી દીધું તો ધ્યાંશભાઈ પહેલાં તો એને પકડવા દોડ્યો અને પછી તો જો રાઇડર લઈને બલૂનની માથે મૂકે. આવી રીતે હોય કોઈ દિવસ આવું? આ કોઈનું માને? અને તો બલૂનને ફોડે પાર કર્યો અને પાછો તો દેખાડે છે મમ્મીને કે જો મમ્મી કે મેં ફોડી નાખ્યું બલૂન. અને પછી તો આવેલા આપણે આપણા બીજા કામકાજ કરવા માટે. આપણે સરસ મજાના વાસણ બધા ઘસી નાખ્યા અને બાકી થોડા કપડાં પાછા નીકળ્યા હતા એ ધોઈ નાખ્યા. પછી આવેલા બપોરે આપણે આપણી રસોઈ કરવા માટે. આજે તો આપણે બપોર રસોઈમાં કાંઈ જાજુ બનાવ્યું નહોતું. ખીર અને રોટલી સરસ મજાની બનાવી નાખી, કેમ કે આજે તો મને ખીર ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. પછી તો જો મારા ધ્યાંશને ખીર ખાઈને બહુ મજા આવી ગઈ, કેમ કે અમારા ધ્યાંશને મીઠી મીઠી વસ્તુ તો બહુ ભાવે. પાછો તો આમાં ડોકા લાવે. અને પછી ધ્યાંશભાઈ જો રમતો રમતો પડ્યો એને ખીર ખાઈને પછી ભેગો લાડવો ખાઈ લીધો. ઘણાને ખીર ખાઈને ઊંઘ આવે, ઘણાને લાડવો ખાઈને ઊંઘ આવે, પણ અમારા ધ્યાંશભાઈએ તો બે ખાધું હતું એટલે તો પછી સીધો સૂઈ જ જાય નહીં. તો પછી તો મને એમ થયું કે જાગશે તો એને કાંઈક નાસ્તો કરવો હશે તો લાવને થોડીક વેફર તળી નાખું. પછી તો વેફર તળી અને મને યાદ આવ્યું કે આપણે રાજકોટથી લાવેલી ચટણી પડી છે. પછી તો આપણે ચટણી આ થોડીક વેફર ખાઈ લીધી અને ધ્યાંશભાઈને જોવા ગઈ તો ધ્યાંશભાઈ તો રાત પડી તો હજી સૂતો જ થયો, જાગવાનું નામ નથી લેતો. હવે બે ખાધું હોય તો પછી ઊંઘ તો સારી આવે જ ને. રાતના 9 વાગ્યા તોય ધ્યાંશભાઈ જાગતો નહોતો. પછી તો હાલ આપણે રસોડામાં પાછા. એકવાર તો સમજાતું નહોતું કે શું જમવાનું બનાવું. પછી તો યાદ આવ્યું કે રવો થોડોક પડ્યો છે તો ચાલને હું રવાની ઇડલી કરી નાખું અને થોડોક સાંભાર બનાવી નાખું. પછી તો આપણે ઇડલી સાંભાર બનાવી નાખ્યા. જો તમને મારા વિડીયો ગમતા હોય તો ફોલો, લાઇક, કોમેન્ટ અને શેર જરૂરથી કરી નાખજો અને મારી યુટ્યુબ ચેનલ પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મળીએ કાલે આપણે નેક્સ્ટ વિડીયોમાં.